હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ નંબર 10 દૌવારિકસ્ય સેવનિષ્ઠા. મિત્રો સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં આપવાના છીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. મિત્રો આ સોલ્યુશન તમારી સંસ્કૃતની નોટબુકમાં લખવાનું થશે. જોઈએ પ્રશ્ન 1. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિત ઉત્તરમ ચિહ્ન. પહેલો વિકલ્પ, दौवारिका कस्याज्ञान अपि न प्रतीक्षन्ते. ऑप्शन ए सन्यासिनः, ऑप्शन बी ब्राह्मणः, ऑप्शन सी सेनापते અને ઓપ્શન ડી નૃત્ય. તો આપણો ઓપ્શન બી સાચો બનશે, બ્રાહ્મણ. ત્યારબાદ મિત્રો બીજા નંબરે વિકલ્પ છે દૌવારિકઃ કમ અપશ્યત. ઓપ્શન એ સન્યાસીનમ, ઓપ્શન બી ગુપ્તચરમ, ઓપ્શન સી નૃપમ અને ઓપ્શન ડી મન્યતે. તો આપણો ઓપ્શન એ સાચો બનશે, સન્યાસીના. ત્યારબાદ ત્રીજા નંબરે જોઈએ અહમ ત્વા ગુપ્તચરમ. ઓપ્શન એ મન્ય, ઓપ્શન બી મન્યંતે, ઓપ્શન સી મન્યસ્ય અને ઓપ્શન ડી દુર્ગાધ્યક્ષમ. આપણો ઓપ્શન એ સાચો બનશે, મન્ય. ત્યારબાદ ચોથા નંબરે વિકલ્પ જોઈએ ત્વમ કદાપી ધનિકઃ નઃ. ઓપ્શન એ ભવિષ્યસી, ઓપ્શન બી ભવિષ્યથ, ઓપ્શન સી ભવિષ્યતિ, ઓપ્શન ડી ભવિષ્યંતિ. આપણો ઓપ્શન એ સાચો બનશે, ભવિષ્ય સી. ત્યારબાદ મિત્રો વિકલ્પ નંબર 5 સંતુમ અર્હસી મામ ઇતિ કહ વદતિ. ઓપ્શન એ દૌવારિકઃ, ઓપ્શન બી સન્યાસી, ઓપ્શન સી ગુપ્તચર, ઓપ્શન ડી દુર્ગાધ્યક્ષ. તો આપણો ઓપ્શન એ સાચો બનશે, દૌવારિકઃ. મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલાય. જોઈએ પ્રશ્ન 2. અધોલિખિતના પ્રશ્નના ઉત્તરાણી સંસ્કૃત ભાષા લિખિત. તો મિત્રો જોઈએ પહેલો પ્રશ્ન, સન્યાસી કુત્ર ગંતુમ ઇચ્છતિ. ઉત્તર, સન્યાસી મહારાજ નિકટે ગંતુમ ઇચ્છતિ. પ્રશ્ન 2, ક્રીદેશાઃ જનાઃ પ્રભુણા પુરસ્કાર ભાજનાની ભવંતિ. ઉત્તર, તો મિત્રો આની અંદર જે છે ભવંતુમ જે છે એ મિત્રો લાસ્ટમાં આવશે, આ જગ્યાએ આવશે. એટલે આપણા ઉત્તરથી જ શરૂ કરવાનું થશે. જેમ કે ઉત્કોચાય અલોલુપા જનાઃ પ્રભુણા પુરસ્કાર જનાની ભવંતિ. એ રીતે તમે લખી દેશો અને આ રીતે અહીં લખવાનું થશે. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 3, દ્વારતઃ દ્વારમ કે ભ્રભંતિ. ઉત્તર, લુબ્ધિધારકાઃ સન્યાસિનઃ દ્વારા દ્વારમ ભવંતિ. પ્રશ્ન 4, દૌવારિકેણ કઃ દ્રષ્ટઃ. ઉત્તર, દૌવારિકેણ આર્ય દ્રષ્ટઃ. પ્રશ્ન 5, સન્યાસી કસ્ય પ્રમાણિકતા કીર્તયંસ્યતિ. ઉત્તર, સન્યાસી દૌવારિકઃ પ્રામાણિકતામ કીર્તયિષ્યતિ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3 છે નિમ્નલિખિતાના કૃદાંતા પ્રત્યક્ષ નિર્દેશપૂર્વકમ પ્રકાર લિખિત. જોઈએ તો મિત્રો પહેલો છે ક્ષાંતુમ, તો આવશે તુમ, પ્રત્યય લાગે છે જે હેત્વત કૃદંત થશે. ત્યારબાદ છે ગંતુમ, તુમ પ્રત્યય હેત્વત કૃદંત થશે. ઉપસર્યંતુ થશે ત્ય પ્રત્યય અને સંબંધક કૃદંત થશે. પરિતજ્ય તો આવશે ય પ્રત્યય લાગે છે અને સંબંધક કૃદંત થશે. ત્યારબાદ આગળ વધીએ. ચોથા નંબરે છે અધસ્તાનાની વાક્યની યસન ભૂતકાલે લટલકારી પરિવર્તિત, એટલે કે નીચના વાક્યો યસન ભૂતકાળમાં ફેરવો. પહેલો છે ત્વમ ધનિકઃ ભવસે. ઉત્તર, ત્વમ ધનિકઃ અભવઃ. 2, વયમ વનેષુ વસામ. ઉત્તર, વયમ વનેષુ અવસામ. 3, કહ અપી રાત્રો ન પ્રવિશતિ. ઉત્તર, કહ અપી રાત્રો ન પ્રવિશંતિ. ત્યારબાદ આગળ 4, અહમ ત્વામ ગુપ્તચરમ મન્યે. ઉત્તર, અહમ ત્વા ગુપ્તચર અમન્યે. 5, પ્રશ્ન 5 છે રેખાંકિત પદાના સમાસ પ્રકારમ લિખત. જોઈએ પહેલો જોઈએ દૌવારિકસ્ય સેવાનિષ્ઠા ઉત્તમા આસીત. તો જે સેવાનિષ્ઠા છે એ સપ્તમી તત્પુરુષ સમાસ થશે. બીજા નંબરે જોઈએ દુર્ગાધ્યક્ષ નિર્ણય કરિષ્યતિ. ઉત્તર, દુર્ગાધ્યક્ષ ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. 3, સન્યાસી મહારાજ નિકટે ગંતુમ ઇચ્છતિ. ઉત્તર, મહારાજ નિકટે એ મિત્રો ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે.
ત્યારબાદ 4 પ્રમાણિક જનાः પુરસ્કાર ભાજનાન ભવन्ति। તો જે પુરસ્કાર ભાજનાની છે એ ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે। પ્રશ્ન 6 ઉદાહરણના સારમ શબ્દરૂપાણ પરિચયમ કાર્યત। જોઈએ પહેલું તો મિત્રો જે કોષ્ટક આપેલો છે આપણે પૂર્ણ કરવાનું થશે, જેમાં પહેલું શબ્દરૂપમ, મૂળ શબ્દ, અંતઃ, લિંગમ અને વિભક્તિ વચનમ લખવાનું થશે। તો જોઈએ પહેલું ઉદાહરણ પ્રમાણે પંડિત, તો પંડિત અકારાંત પુલ્લિંગ થશે અને પ્રથમ બહુવચનમ થશે। ત્યારબાદ પહેલા નંબરે જોઈએ કંદરેશુ, તો કંદર અકારાંત થશે, પુલ્લિંગ ને નપુંસકલિંગ બંને આવશે અને સપ્તમી બહુવચનમ થશે। 2 ગુપ્તચરમ, તો અહીં થશે ગુપ્તચર અકારાંત અને પુલ્લિંગ દ્વિતીયા એકવચનમ। ત્યારબાદ 3 ઉત્કોચાય, ઉત્કોત્ર અકારાંત થશે, પુલ્લિંગ થશે અને ચતુર્થી એકવચનમ વિભક્તિ થશે। 4 દૌવારિક, દૌવારિકેણ, દૌવારિક અકારાંત પુલ્લિંગ અને તૃતીયા એકવચનમ વિભક્તિ થશે। ત્યારબાદ આગળ વધીશું મિત્રો પ્રશ્ન 7 તરફ। સૂચનાનુસારમ ધાતુ રૂપે રિક્ત સ્થાની પૂર્યત। સૂચના પ્રમાણે જેમ આપણે ખાલી જગ્યા પૂરવા થશે, એકવચન, દ્વિવચન અને બહુવચન। પહેલું શિક્ષયસી, શિક્ષપથ અને શિક્ષયત। 2 કથયિષ્યામિ, કથયિષ્યાવઃ અને કથયિષ્યામ। 3 પ્રતીક્ષે, પ્રતીક્ષાવહે અને પ્રતીક્ષામહે। 4 અભવતઃ, અભવતામ, અભવન। 5 અયચ્છત, અયચ્છતામ અને અયચ્છન। આ રીતે લખીશું। ત્યારબાદ મિત્રો પ્રશ્ન 8 છે પ્રદનાન શબ્દાન પ્રયોજત વાક્યાની રચત। જોઈએ પહેલું વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે। આપણને શબ્દો આપ્યા છે છાત્ર, ગુરુ, પ્ર પ્લસ નમ। તો આપણું વાક્ય થશે છાત્રાઃ ગુરુમ પ્રણમંતિ। 2 માળી ફૂલોની માળા બનાવે છે, માલાકાર પુષ્પમાલા અને રચ। તો આપણું વાક્ય થશે માલાકાર પુષ્પમાલા રચયતિ। 3 ગણેશ પેનથી લખે છે, ગણેશ કલમ અને લિખ। આપણું વાક્ય થશે ગણેશઃ કલમેન લિખન્તિ। પ્રશ્ન 4 પુષ્પો બાગમાં ખીલે છે, કુસુમ, ઉદ્યાન અને વિકસ। તો ઉત્તર થશે કુસુમાન ઉદ્યાનેન વિકસન્તિ। 5 દ્વારપાળ રાજમહેલમાં પ્રવેશે છે, દૌવારિક, રાજપ્રસાદ અને પ્રવેશ। તો આપણું વાક્ય થશે દૌવારિકઃ રાજપ્રસાદમ। ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન 9 છે નિમ્નલિખિતના પ્રશ્નના ઉત્તરાણી ચતુર્થી વાક્ય માતૃભાષાયામ લિખિત। એટલે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 3 કે 4 વાક્યોમાં માતૃભાષામાં લખવાના થશે। જોઈએ પહેલો પ્રશ્ન સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે? તો કે સંન્યાસી દ્વારપાળને આટલા લોકોને રાજપ્રસાદમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે, જેમ કે સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, છાત્રોને, સ્ત્રીઓને તથા કન્યાઓને। પ્રશ્ન 2 રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે? રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે છે, જેમ કે રાત્રે મળવા આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હોય તેમજ જે ઓળખીતા હોય તેવું। પ્રશ્ન 3 પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપે છે? ઉત્તર સંન્યાસી દ્વારપાળને કહે છે કે જો તું મને મહેલમાં પ્રવેશ કરતા નહીં રોકે તો હું તને મનગમતું રસાયણ આપીશ, તે રસાયણ વડે તું 50 તોલા જેટલા તાંબાને સોનામાં ફેરવીશ। પ્રશ્ન 4 દ્વારપાળની પ્રમાણિકતા વિશે ટૂંક નોંધ લખો। ઉત્તર તો કે સંન્યાસીના વેશમાં આવેલા કિલ્લાના ઉપરી અધિકારીએ દ્વારપાળને કિલ્લામાં પ્રવેશ કરવા દેવા માટે ખૂબ વિનંતી કરી, પણ દ્વારપાળે તેને અંદર દાખલ થવા ન દીધું। સંન્યાસી દ્વારપાળને ધનવાન બનાવી દેવા માટે ચમત્કારિત રસાયણ તત્વ આપવાની લાલચ આપી, જે તેના ઉપયોગથી 50 તોલા જેટલું તાંબુ સોનામાં રૂપાંતરિત કરી શકાય। આવા પ્રલોભનને અવગણીને દ્વારપાળે સ્વામી નિષ્ઠા તથા ઈમાનદારીનો પરિચય આપ્યો, માટે સંન્યાસી રૂપે આવેલા દુર્ગાધ્યક્ષે કબૂલ કર્યું કે જે પદ પર દ્વારપાળની નિયુક્તિ કરાઈ તે યથાર્થ જ છે। મિત્રો આ સાથે આપણું સોલ્યુશન અહીં સંપૂર્ણ પૂર્ણ થાય છે। આગળના પાઠનું અને વિષયોનું
અને અન્ય તમામે તમામ જે સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે ત્યાં જાઓ અને જોઈ લ્યો.